નમસ્તે મિત્રો, આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા એક યુવાન છોકરો અને તેની ભાભી વિશેની છે, જે સાચી ઘટના પર આધારિત છે। એક દિવસની વાત છે, કાર્તિકની ભાભી રિયાની કમરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો કારણ કે તેમને કમરમાં લચક આવી ગઈ હતી। કાર્તિક રિયાના બેડરૂમમાં આવ્યો અને કહ્યું, ચાલો ભાભી, તમે સૂઈ જાઓ। હું તમારી કમર પર મલમ લગાવીને હળવી માલિશ કરી દઉં, જેથી તમારો બાકીનો દુખાવો પણ ઠીક થઈ જાય। રિયાએ તેને મનાઈ કરતા કહ્યું, ના, રહેવા દે કાર્તિક, હું જાતે કરી લઈશ। કાર્તિકે કહ્યું, તમે જાતે મલમ તો લગાવી લેશો, પણ માલિશ કરવી ખૂબ મુશ્કેલ હશે। હું તમારી મદદ કરી દઉં છું, જેથી તમારો બાકીનો દુખાવો પણ મટી જશે। આમ કહીને કાર્તિક ખુરશી પરથી ઉઠીને બેડ પર રિયા પાસે આવ્યો અને તેને સૂઈ જવાનું કહ્યું। ભાભીજી, કહો ક્યાં લગાવવાનું છે? રિયા, કાર્તિકની હમદર્દી અને ચિંતા જોઈને તેને મનાઈ ન કરી શકી। હકીકતમાં, તે દુખાવાનું બહાનું બનાવીને કાર્તિકને હેરાન કરવા માંગતી હતી। તે શરમાતા પેટના બળે સૂઈ ગઈ અને પોતાની કમીજ કમરથી થોડી ઉપર કરી કહ્યું, અહીં લગાવી દે। કાર્તિકે થોડો મલમ પોતાની આંગળીઓ પર લીધો અને ધીરે ધીરે રિયાની કમર પર ઘસવા લાગ્યો। જેવો તેનો હાથ રિયાની પીઠ પર પડ્યો, તેને એક સુકૂનનો અહેસાસ થયો। કાર્તિકે ધીરે ધીરે માલિશ કરવાનું શરૂ કર્યું અને તેના હાથનો સ્પર્શ રિયાને ખૂબ આરામદાયક લાગ્યો। જ્યારે કાર્તિકના હાથની આંગળીઓ કમરબંધ પાસે આવી, રિયાનું દિલ જોરથી ધડકવા લાગ્યું। પરંતુ તેણે પોતાને સંયમમાં રાખી અને કાર્તિકની મદદનો આભાર માન્યો। કાર્તિકે પૂછ્યું, ભાભી, વધારે દુખાવો ક્યાં થઈ રહ્યો છે? રિયા તે સમયે થોડી મૂંઝવણમાં હતી, એટલે અજાણતા જવાબ આપી દીધો, થોડું નીચે। કાર્તિકે ફરી થોડે નીચે મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો। ભલે તે માલિશ માત્ર એક ઔપચારિકતા હતી, પણ રિયાને કાર્તિકના હાથનો સ્પર્શ ખૂબ સુકૂન આપી રહ્યો હતો। કાર્તિકે કહ્યું, ભાભીજી, જો તમે સલવાર થોડી નીચે કરી દો તો મલમ સારી રીતે લાગી શકશે। રિયા થોડી ખચકાઈ, છતાં તેણે પોતાની સલવાર થોડી નીચે સરકાવી। નાડું બાંધેલું હોવાથી સલવાર પૂરેપૂરી નીચે ન થઈ શકી, પણ થોડી તો સરકી જ ગઈ। કાર્તિકે ફરી કહ્યું, ભાભીજી, તમારી ત્વચા કેટલી સાફ અને ગોરી છે। કાર્તિકની આ વાત પર રિયાના ગાલ શરમથી લાલ થઈ ગયા, પણ તે ઊંધી સૂઈ હતી એટલે કાર્તિક જોઈ ન શક્યો। તેને ખાતરી હતી કે કાર્તિક તેની સંભાળ રાખી રહ્યો છે અને તેની વાતમાં ક્યાંક ને ક્યાંક આદર પણ છલકાઈ રહ્યો હતો। કાર્તિકે થોડીવાર વધુ માલિશ કરી અને જ્યારે રિયાએ કહ્યું કે હવે સારું છે, ત્યારે તે ચૂપચાપ ઉઠીને ઉપર જતો રહ્યો। રિયાને આજે એક અલગ જ શાંતિનો અહેસાસ થયો। વર્ષો પછી કોઈએ તેની આ રીતે સંભાળ લીધી હતી, જેમાં લાગણી અને સ્નેહ છુપાયેલું હતું। કાર્તિક વિશે વિચારતા વિચારતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ, તેને ખબર જ ન પડી। બીજી સવારે જ્યારે તે જાગી તો તેણે પોતાને તાજગીભરી અનુભવી। નહાવા પછી રિયાએ ખૂબ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને કાળા રંગનો સફેદ કઢાઈકામવાળો ડ્રેસ પહેર્યો અને ઊંચી હીલના સફેદ સેન્ડલ પણ પહેર્યા। હળવો મેકઅપ કરીને તે રસોડામાં નાસ્તો તૈયાર કરવા લાગી। નાસ્તો બનાવતી વખતે તે વારંવાર કિચનના દરવાજે આવીને સીડીઓ તરફ જોતી હતી। કાર્તિકના કામ પર જવાનો સમય થઈ ગયો હતો। જેવો તે નાસ્તો તૈયાર કરીને બહાર આવી, કાર્તિક સીડીઓ ઉતરી રહ્યો હતો। આજે તો ખૂબ જ સુંદર લાગી રહ્યા છો ભાભીજી, લાગે છે કે ગઈકાલની માલિશની અસર થઈ ગઈ। કાર્તિકે મુસ્કાન સાથે કહ્યું, તેની નજર રિયાના કપડાં અને હિલવાળા સેન્ડલ પર હતી। રિયાએ પણ હસતા જવાબ આપ્યો, અસર તો થઈ, પણ તને કેવી રીતે ખબર? કાર્તિક થોડું શરમાતા બોલ્યો, ભાભીજી, આજે તમે હંમેશની જેમ હિલવાળા સેન્ડલ પહેર્યા છે, એટલે મને લાગ્યું કે કમરનો દુખાવો હવે ઠીક છે। રિયાએ હસતા કહ્યું, બિલકુલ સાચું ઓળખ્યું તે। હવે ડાઇનિંગ ટેબલ પર બેસ, હું નાસ્તો લઈને આવું છું। ત્યારબાદ બંનેએ સાથે નાસ્તો કર્યો। આ દરમિયાન કાર્તિકે રિયાને પૂછ્યું, ભાભીજી, તમે ક્યારેય સાડી નથી પહેરતા? રિયાએ જવાબ આપ્યો, પહેરું છું, પણ ખૂબ ઓછી, વર્ષમાં એકાદ વાર કોઈ ખાસ પ્રસંગે। કાર્તિકે કહ્યું, ના, બસ એટલા માટે કે મેં તમને ક્યારેય સાડીમાં નથી જોયા। મને લાગે છે કે તમારા પર સાડી ખૂબ સરસ લાગશે। પછી કાર્તિક જતી વખતે બોલ્યો, ભાભીજી, રાત્રે જમવાનું હું બહારથી લઈ આવીશ, તમે બનાવશો નહીં? રિયાએ હસતા કહ્યું, ઠીક છે। કાર્તિકે પૂછ્યું, જો કોઈ બીજી વસ્તુની જરૂર હોય તો કહેજો,
હું આવતી વખતે લઈ આવીશ. રિયાએ કહ્યું કે તેને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. કાર્તિકના ગયા પછી તે ઘરના નાના મોટા કામમાં લાગી ગઈ. ત્યારબાદ તે ઉપર જઈને કાર્તિકના રૂમની સફાઈ કરવા લાગી. આ દરમિયાન રિયાને તેના બેડ નીચે કંઈક કપડું પડ્યું હોય તેવું દેખાયું, તો તેણે નીચે નમીને તેને બહાર કાઢ્યું, તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે સફેદ રંગનું રેશમી અંતઃવસ્ત્ર હતું, જે કદાચ કોઈ છોકરીનું હતું. રિયાએ ધ્યાનથી જોયું અને સમજી ગઈ કે આ કોઈની અંગત વસ્તુ હોઈ શકે છે જે ભૂલથી અહીં રહી ગઈ હશે. તેણે તરત જ કપડું એક તરફ મૂકી દીધું અને રૂમ સાફ કરવા લાગી. આ દરમિયાન તેને 3 દિવસ પહેલાંની ઘટના યાદ આવી. રોહન અને રીના આ રૂમમાં સાથે હતા. તેને લાગ્યું કે આ કપડું કદાચ રીનાનું જ હશે. રિયાએ કપડું ઉઠાવીને જોયું તો તેના પર કેટલાક સફેદ ડાઘા દેખાયા. તેને સમજતા વાર ન લાગી કે તેઓ કેવા છે. આ ડાઘા જોઈને તે બીજી દુનિયામાં ખોવાઈ ગઈ. અચાનક બહાર મુખ્ય દરવાજે કોઈએ ટકોરા માર્યા, તો તેણે તે કપડું પાછું બેડ નીચે મૂકી દીધું અને બહાર આવીને દરવાજો ખોલ્યો. તેણે જોયું કે પાડોશમાં રહેતી કોમલ ભાભી ઊભા હતા. અરે ભાભી, હું હમણાં આવું છું, રિયાએ કહ્યું અને જલ્દીથી કાર્તિકનો રૂમ બંધ કરીને નીચે આવીને દરવાજો ખોલ્યો. કોમલ જે પાડોશમાં રહેતી હતી, તે 35 વર્ષની હતી અને ઘરે જ બ્યુટી પાર્લર ચલાવતી હતી. કોમલ અવારનવાર બપોરે રિયાના ઘરે આવતી અથવા રિયાને તેના ઘરે બોલાવતી અને બંને વાતો કરતા. તે દિવસે પણ રિયા અને કોમલ ગલી મોહલ્લાની ઘણી વાતો કરી રહ્યા હતા. કોમલના ગયા પછી રિયાએ ફરી એકવાર નહાવાનું મન કર્યું. સવારે કાર્તિકે સાડીનો ઉલ્લેખ કર્યો હતો, એટલે નહાઈને તેણે વાદળી રંગની પ્રિન્ટેડ સાડી પહેરી અને સાથે સિલ્વર રંગના હિલવાળા સુંદર સેન્ડલ પહેર્યા. કાર્તિકના આવવાનો સમય પણ થઈ ગયો હતો અને તે સાંજે 4 વાગ્યે જ આવી ગયો. જ્યારે રિયાએ દરવાજો ખોલ્યો, ત્યારે કાર્તિક તેને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો. તેને પોતાની જાતને આ રીતે ધ્યાનથી જોતા જોઈને રિયા હસીને બોલી, આ રીતે શું જુએ છે? કાર્તિકે સ્મિત સાથે કહ્યું, ખરેખર ભાભી, આજે તમે આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. આમ કહીને તે અંદર આવ્યો અને સાથે રાત્રિનું ભોજન પણ લાવ્યો હતો. ભાભી, હું ઉપર જાઉં છું ફ્રેશ થવા માટે. તમે એક ગ્લાસ શરબત બનાવી આપશો? પ્લીઝ. રિયાએ તેની સામે હસીને જોયું અને કહ્યું, હા, હા, કેમ નહીં? ત્યારબાદ કાર્તિક ઉપર ગયો અને ફ્રેશ થઈને નીચે આવ્યો ત્યારે તેણે આરામદાયક ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. રિયાએ શરબત બનાવ્યું અને તેને પોતાના બેડરૂમમાં લઈ આવી, ત્યાં કૂલર ચાલુ હતું. કાર્તિક રૂમમાં આવીને સામેની ખુરશી પર બેઠો અને રિયા પણ બેડ પર પગ નીચે લટકાવીને બેઠી. બંને આમ તેમની વાતો કરી. આ દરમિયાન કાર્તિકે રિયાને પૂછ્યું, ભાભી, હવે તમારી કમરનો દુખાવો કેવો છે? રિયાએ હસીને કહ્યું, અરે, હવે તો હું બિલકુલ ઠીક છું. કાલે તે ખૂબ જ સરસ માલિશ કરી હતી. કાર્તિકે પોતાનો શરબતનો ગ્લાસ સાઇડ ટેબલ પર મૂકતા કહ્યું, ભાભી, તમે આરામથી સૂઈ જાઓ, હું એકવાર ફરી મલમથી માલિશ કરી દઉં જેથી તમારી તબિયત વધુ સારી થઈ જાય. રિયાએ મનાઈ કરતા કહ્યું, ના કાર્તિક, હું હવે બિલકુલ ઠીક છું. પણ કાર્તિકે કહ્યું, ભાભી, તમે મારા માટે હંમેશા આટલું કરો છો, શું હું તમારા માટે આટલું પણ ન કરી શકું? ચાલો સૂઈ જાઓ. રિયા તેની વાત ટાળી ન શકી અને ખાલી ગ્લાસ ટેબલ પર મૂકતા બોલી, અચ્છા બાબા, તું માનતો નથી, તો સૂઈ જાઉં છું. પહેલા સેન્ડલ તો ઉતારી દઉં. સેન્ડલ ઉતારવાની જરૂર નથી ભાભી, આ સુંદર સેન્ડલ તમારા સુંદર પગની સુંદરતાને વધુ વધારી રહ્યા છે, તમે એમ જ સૂઈ જાઓ. કાર્તિકે થોડી ચંચળતાથી કહ્યું. રિયાને તેની વાત પર હસવું આવી ગયું અને તે તેની વાત માનીને બેડ પર સૂઈ ગઈ. તેણે સાડી પહેરી હતી, એટલે તેની કમર કાર્તિકની નજર સામે હતી. કાર્તિકે મલમ આંગળીઓ પર લીધો અને રિયાની કમરની માલિશ કરવા લાગ્યો. રિયાએ કાર્તિકને પૂછ્યું, એક વાત કહે કાર્તિક, તને મારા ઊંચી હિલવાળા સેન્ડલ ખૂબ પસંદ છે ને? કાર્તિક થોડું શરમાતા બોલ્યો, જી ભાભી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. તમને અજીબ લાગશે પણ મને મહિલાઓના પગમાં હાઈ હિલવાળા સેન્ડલ ખૂબ આકર્ષક લાગે છે અને તમે તો હંમેશા હાઈ હિલના સેન્ડલ કે ચપ્પલ જ પહેરો છો. રિયાએ સ્મિત સાથે કહ્યું, અરે, આમાં શરમાવા જેવું શું છે? અને મને કંઈ અજીબ નથી લાગતું. હું તો તારી ભાવનાઓ સમજું છું. કાર્તિકના હાથથી થઈ રહેલી માલિશથી તેને ખૂબ આરામ મળી રહ્યો હતો. કાર્તિકના હાથ ધીરે ધીરે નીચેની તરફ વધવા લાગ્યા.
રિયાના મજાકના મૂડને જોતા કાર્તિકે પણ થોડી હિંમત બતાવતા કહ્યું, ભાભી, તમારી ત્વચા કેટલી નરમ છે. જો તમે ઈચ્છો તો સાડી થોડી નીચે કરી લો જેથી હું સારી રીતે માલિશ કરી શકું અને સાડી પણ ગંદી ન થાય. રિયાએ થોડા શરમાતા સાડી થોડી ઢીલી કરી દીધી જેથી માલિશ કરવામાં સરળતા રહે. તેને ગઈ રાતની માલિશથી ખૂબ સુકૂન મળ્યું હતું, તેથી તેણે વધુ આનાકાની ન કરી. જેવી રિયાએ સાડી ઢીલી કરી, કાર્તિકે ધીરેથી સાડી નીચે કરી જેથી તે સારી રીતે તેની કમરની માલિશ કરી શકે. પણ તે જ સમયે રિયાને અહેસાસ થયો કે તેણે ઉતાવળમાં કોઈ ભૂલ તો નથી કરીને, અને તેને થોડી અસહજતા અનુભવાઈ. તેણે તરત જ સ્થિતિ સંભાળતા સાડી સરખી કરી અને કાર્તિકને અટકી જવાનો ઇશારો કર્યો. કાર્તિકે કંઈ પણ કહ્યા વગર ધીરે ધીરે રિયાની કમરની માલિશ ચાલુ રાખી. તેને ઊંડો સુકૂન મળી રહ્યો હતો, તે માલિશથી મળતા આરામનો આનંદ માણી રહી હતી અને તેને કોઈ વાંધો નહોતો. કાર્તિકે માલિશ ચાલુ રાખીને ધીરે ધીરે પોતાના હાથ નીચેની તરફ વધાર્યા. રિયાને માલિશથી રાહત મળી રહી હતી, પણ તેને અનુભવાયું કે કાર્તિકે થોડી વધારે હિંમત કરી લીધી છે. તેણે અનુભવ્યું કે તે પીઠના નીચેના ભાગમાં વધારે ધ્યાન આપી રહ્યો છે. રિયાને એવો અહેસાસ થયો કે તેના સાડીના લેયર થોડે વધુ ઢીલા થઈ ગયા છે અને તેણે શરમથી પોતાનો ચહેરો તકિયામાં છુપાવી દીધો અને પોતાના હોઠ દબાવીને પોતાની અંદરની બેચેનીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવા લાગી. કાર્તિક તેની ત્વચા પર મલમ લગાવવાના બહાને માલિશ કરી રહ્યો હતો, પરંતુ રિયાને અનુભવાઈ રહ્યું હતું કે કાર્તિકની હરકત હવે વધી ગઈ છે. રિયાએ હજુ પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો, તો કાર્તિકે માલિશ થોડી વધુ નીચે વધારી.